આવતીકાલે આઈપીઓ બજારમાં બે નવા આઈપીઓ આવશે, એટલે એનું મેં વિચાર્યું એક વિડીયોમાં શોર્ટમાં કહી દઈએ. મેઇન બોર્ડનો છે કાલે, જે બહુ ચર્ચામાં બી છે, ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટનું આવતીકાલથી સબસ્ક્રિપ્શન ચાલુ થશે. 13થી 17 ખુલ્લું છે. હવે 4,225 કરોડનો આઈપીઓ છે. આનો ફ્રેશ ઇશ્યુ બી છે, ઓફર ફોર સેલ બી છે. પ્રાઇસ બેન્ડ છે 397થી 417. ફંડામેન્ટલના હિસાબે સારી છે. હવે એક લોટમાં 35 શેર છે અને મેક્સિમમ તમે 13 લોટ ભરી શકશો. તો 455 શેર્સના થયા ટોટલ 1,89,735. આટલા તમે મેક્સિમમ રિટેલ ઇન્વેસ્ટર હો તો ભરી શકશો. હવે આ કંપની વિશે હું કંઈ લાંબુ બોલતો નથી, બધાને ખબર જ હશે કે આ આખી ગ્લોબલી રેકગ્નાઇઝ ઓર્ગેનાઇઝેશન છે. ડાયમંડ છે, જેમસ્ટોન છે, જ્વેલરી છે, એને સર્ટિફાઈંગને ગ્રેડિંગ કરે છે. કંપનીની વર્લ્ડ વાઇડ 31 લેબોરેટરી છે અને બધી બ્રાન્ચ પણ છે સુરતમાં, મુંબઈમાં, ફોરેનમાં બી બધે, ન્યૂયોર્ક છે, બેંકોક છે, દુબઈ, હોંગકોંગ, શાંઘાઈમાં. એમની સ્કૂલ પણ છે, 18 સ્કૂલ છે, જેમોલોજી સ્કૂલ્સ છે. દર વર્ષે એમાં હજારો વિદ્યાર્થીઓ ભણે છે. પ્રોફિટ ગ્રોથ પણ સારો છે. 2021માં 171.53 કરોડનો પ્રોફિટ હતો. પછી 2022માં 241.76 કરોડ, 2023માં વધીને 324.74 કરોડ થઈ ગયું અને આ વર્ષના સપ્ટેમ્બર સુધીમાં જ 326.06 કરોડનો કરી નાખ્યો છે. એટલે પ્રોફિટ ગ્રોથ કંપનીનો સારો છે. હવે આઈપીઓના જે પૈસા આવશે કંપની પાસેથી, એમાંથી એ આઈજીઆઈ બેલ્જિયમ ગ્રુપ અને આઈજીઆઈ નેધરલેન્ડ ગ્રુપ, એમાં જે પ્રમોટરનો હિસ્સો છે એ પોતે ખરીદવાની છે. એના માટે આઈપીઓના પૈસા વાપરશે. હવે ફંડામેન્ટલ સારા જ છે અને આમ બી આપણો ભારતનો ડાયમંડ પોલિશ સેગમેન્ટમાં 95% હિસ્સો તો આપણો ભારતનું જ છે. લોંગ ટર્મના હિસાબે શેર સારો છે. અને મેઇન તો ગ્રે માર્કેટમાં હમણાં સાંજે 7 વાગ્યા સુધી 20.38% પ્રીમિયમ બોલાઈ રહ્યું હતું. એટલે ઘણા લોકોને એવું લાગે કે આ પ્રાઇસ બેન્ડ વધારે છે તો એટલું કંઈ ગ્રે માર્કેટમાં નહીં, પણ 20% તો ઓલરેડી અત્યારથી બોલાઈ રહ્યું છે. પછી વધે તો ખબર નહીં, જેમ જેમ હાઇપ વધશે બધા રિપોર્ટ આવશે એટલે હજી વધી શકે. અને બીજું એક આઈપીઓ આવશે, કાલથી ચાલુ થશે સબસ્ક્રિપ્શન, બીએસસી એસએમઈનો છે, હેમ્સ બાયો કરીને. આ બી 13થી 17 ખુલ્લું રહેશે. આઈપીઓ આનો 6.22 કરોડનો જ છે, ફ્રેશ ઇશ્યુ છે. 51 રૂપિયા છે પ્રાઇસ બેન્ડ અને 2,000 શેર એક લોટમાં આવશે. એટલે મિનિમમ 1.2 લાખની 0.2 લાખ 1,02,000ની જરૂર પડશે. 2007માં કંપની સ્થપાઈ હતી. હવે આ છે તે બધા ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટનું માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન કરે છે. ટેબ્લેટ્સ હોય, સિરપ્સ હોય, કેપ્સ્યુલ્સ હોય, ઓઇલ છે, પછી ન્યુટ્રિશન સપ્લિમેન્ટ છે વગેરે. કંપનીના 50થી બી વધારે ડિસ્ટ્રીબ્યુટર છે ઇન્ડિયામાં અને યુરોપિયન યુનિયન, અમેરિકા, કેનેડામાં બી બધે કંપની સેલ કરે છે પોતાના ડિસ્ટ્રીબ્યુશનના માધ્યમે. હવે આ એક સેગમેન્ટ છે એમનો ફાર્મા, બીજું છે ફ્રીઝ, ડ્રાઈડ અને ફ્રોઝન પ્રોડક્ટ્સનું. એમાં કંપની શું કરે, એમનું એક એફએમસીજી ડિવિઝન છે. હવે આ છે તે સ્ટ્રોબેરી છે, જાંબુ છે, પછી બીટનો પાવડર, ચીકુનો પાવડર, આ બધાનું એ સેલિંગ કરે છે. હવે જે હેમ્સ બ્રાન્ડ છે એ ફેમસ છે એ ફાર્મા માટે, અને ફીઝી ઇઝી કરીને બ્રાન્ડ છે, એનાથી એફએમસીજી આ ફ્રોઝન પ્રોડક્ટનો બિઝનેસ કંપની કરે છે. એટલે ટોટલ તો કંપનીના પોર્ટફોલિયોમાં 180 પ્રોડક્ટ છે. એટલે એ બધાનું નામ તો ક્યાં લઈએ હવે, પણ ઓવરઓલ સારું છે બધું. હવે ફાઇનાન્શિયલ યર 21-22માં કંપની 12 લાખ કમાઈ હતી, 12.15 લાખ. 22-23માં વધીને 35.90 લાખ અને 23-24માં વધીને 50.07 લાખ કમાઈ ગઈ. હવે આ જે કરંટ ફાઇનાન્શિયલ યર છે એના ઓક્ટોબર એન્ડ સુધીમાં પણ 34.08 લાખની કંપનીની કમાણી થઈ ગઈ છે. એટલે પ્રોફિટ ગ્રોથ સારું છે અને પ્રોફિટ માર્જિન છે 7.73%. ઠીક છે. એટલે આ બી, અને જે આઈપીઓના પૈસા આવશે એનાથી કંપની એફએમસીજી ડિવિઝન માટે પ્લાન્ટ અને મશીનરી ખરીદવાની છે. એટલે આ, અને પોતાની બ્રાન્ડ અવેરનેસ પાછળ કરશે, માર્કેટિંગને એની પાછળ. એટલે આ કંપનીનું લાંબા ગાળાની દ્રષ્ટિએ સારું કહેવાય, કેમ કે આખો પ્લાન્ટ ઊભો કરશે એફએમસીજી માટે. એટલે અને ગ્રે માર્કેટમાં આનું અત્યારથી જ 41% પ્રીમિયમ ચાલી રહ્યું છે. એ થોડું ધ્યાન આપવા, એટલે લાઇમલાઇટમાં આવે છે આ વસ્તુ. હવે આજના આઈપીઓ માર્કેટના આપણે બીજા અપડેટ જોઈએ તો મેઇન બોર્ડમાં વન મોબીક્વિકનું સબસ્ક્રિપ્શન 21% ભરાઈ ગયું છે, 21.64% આ બીજા દિવસ સુધીમાં. કાલે બંધ થઈ જશે અને ગ્રે માર્કેટમાં છે 55.91% પ્રીમિયમ. સાઈ લાઈફ સાયન્સીસ મેઇન બોર્ડનું એનું 1.26 ગણું ભરાયું, ગ્રે માર્કેટમાં 21% પ્રીમિયમ. અને
ઇન્વેન્ચર્સ નોલેજ એનું સબસ્ક્રિપ્શન અત્યાર સુધીમાં 1.36 ગણું ભરાઈ ગયું અને એનું ગ્રે માર્કેટમાં 28.22% પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. BSE-SMEમાં ટોસ ધ કોઈનનો આજે સબસ્ક્રિપ્શનનો છેલ્લો દિવસ હતો. હવે આ 1025.76 ગણો ભરાયો, એટલે ભૂલી જ જજો કે એલોટમેન્ટ થાય. એલોટમેન્ટ જો થાય તમને ભર્યું હતું તો તમે બહુ નસીબવાળા હશો. અને ગ્રે માર્કેટમાં આનું આજે 109% પ્રીમિયમ હતું, એટલે આનું લિસ્ટિંગ પર બધાનું ધ્યાન રહેશે. અને BSE-SMEમાં બીજું જંગલ કેમ્પ્સનો પણ આજે છેલ્લો દિવસ હતો. આ પણ 494 ગણો ભરાઈ ગયો અને ગ્રે માર્કેટમાં 83.33% પ્રીમિયમ ચાલી રહ્યું હતું. અને યશ હાઈ વોલ્ટેજનું આજથી ચાલુ થયું છે સબસ્ક્રિપ્શન, 3 ગણું ભરાઈ ગયું આજે અને ગ્રે માર્કેટમાં અત્યારે એનું 110 રૂપિયા પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. અને NSE-SMEની વાત કરીએ તો સુપ્રીમ ફેસિલિટીનો આજે બીજો દિવસ હતો સબસ્ક્રિપ્શનનો, તો બીજા દિવસ સુધીમાં 4.17 ગણો ભરાઈ ગયો છે. ગ્રે માર્કેટમાં 31% પ્રીમિયમ અને પર્પલ યુનાઇટેડનું પણ બીજા દિવસ સુધીમાં 17.99 ગણું ભરાઈ ગયું અને ગ્રે માર્કેટમાં 39.68% પ્રીમિયમ ભરાઈ ગયું છે.